સુરતમાં સરકારી શાળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આ લોકાર્પણ થયું છે। લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે લોકો શિક્ષણની સારી ગુણવત્તાની વાત કરતા હતા તે એક વખત અમારી શાળાનું આ શિક્ષણ અને બિલ્ડિંગ જોઈને જાય। સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ સુધારવા માટે ઐતિહાસિક કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે 34.13 કરોડના ખર્ચે કુલ 10 જેટલા શાળા વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે મદનલાલ ધીંગરા શાળા નંબર 210, વિષ્ણુ સખારામ ખાંડેકર શાળા નંબર 142 ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં આ કામોનું લોકાર્પણ સંપન્ન થયું હતું। ઉધના ખાતે જ માત્ર 29.75 કરોડના 9 કામોનું લોકાર્પણ કરાયું હતું, જ્યારે એક નવા કામનું ખાતમુહૂર્ત થયું હતું। આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ। એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે। કાર્યક્રમ દરમિયાન જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે સુરતની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે। એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ અને સારી બિલ્ડિંગ્સ બનાવીએ છીએ। મારે એમને ખુલ્લું આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગો આવીને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જશો તે પ્રકારનું ભવ્ય કન્સ્ટ્રક્શન અહીં સરકારી શાળાઓમાં કરવામાં આવ્યું છે। અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે। 5,000 થી વધારે ટીચરો અહીં કામ કરે છે। મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે। સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે। સુરત મનપાની શિક્ષણ સમિતિની કામગીરીની પ્રશંસા કરતા પાટીલે કહ્યું કે સુરત મનપાની શાળાઓમાં આજે 1,70,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને 5,000 થી વધુ શિક્ષકો પોતાની સેવાઓ આપી રહ્યા છે। રાજ્ય સરકારની મદદથી તમામ બાળકોને બપોરે પૌષ્ટિક મધ્યાહન ભોજન તેમજ કુપોષિત બાળકો માટે ખાસ પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે। આ ઉપરાંત મનપા દ્વારા દરેક વિદ્યાર્થીને 2 જોડી ગણવેશ, 1 જોડી બૂટ અને મોજા પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે, જે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।